ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। વાગ્યા છે સવારના 5:15। આપણો રોજનો ઉઠવાનો ટાઈમ 5:15નો છે। ઉઠીને સૌ પ્રથમ તો પહેલાં ગરમ પાણી પીવા જોઈએ। મને 2 થી 3 ગ્લાસ ગરમ પાણી પીવું ને ત્યારે મજા આવે। એટલે ઉઠીને તરત આપણે ગેસભાઈ પાસે જવાનું અને તપેલી બેનને મૂકીને મસ્ત મજાનું ગરમ પાણી કરીએ। જુઓ તમે રોડ ઉપર એકદમ સન્નાટો છવાયો છે, કેમ કે હજી કોઈ ઉઠ્યા ન હોય, વાહનનો થોડો ઘણો અવર જવર ચાલુ હોય। તો ચાલો કમેન્ટ કરજો કોણ કોણ ગરમ પાણી પીવે છે। મને તો ટેવ છે વેદની સાથે પીવા જોઈએ। હવે ઉઠાડીએ વેદુભાઈને। જો વેદુભાઈ ઉઠ્યા છે, થોડોક મૂડ આમ તેમ છે, કેમ કે ઉઠ્યા હોય નાના છોકરાઓ એટલે આળસ થતી હોય શરીરમાં। અને વેદને રોજ ઉઠાડીને તરત ગરમ પાણી આપવાનું। જો કપ બાજુમાં પડ્યો છે, પાણી પીને પછી ફટાફટ વેદુભાઈ કરવા માંડ્યા બ્રશ, કેમ કે આજે વેદુભાઈને જવાનું હતું સ્કૂલે। બ્રશ કરીને ફટાફટ નાઈ કરી લીધી। વેદુભાઈને મમ્મીએ નવડાવી દીધા। પછી થોડીક વાર મૂડ સારું થઈ જાય એટલે પાણીમાં છબછબિયા કરવા દેવાના, એટલે મજા આવી જાય, સવાર પડી જાય। અને આ થઈ ગઈ મારી ઢીંગલી તૈયાર। 7 વર્ષનો વેદુ છે, પણ એને હજી આમ ઢીંગલીની જેમ જ તૈયાર કરીને રાખવાનો। વહેલા સવારમાં ઉઠીને નાહી ધોઈને આપણે થઈ ગયા ફ્રેશ અને બનાવવા માંડ્યા છીએ ચા ને રોટલી। તો ચાલો આવી જાઓ ગરમા ગરમ ચા પીવા, અને જેને નાસ્તો કરવો હોય આવી જાઓ ચા ને રોટલી ખાવા। કોના બાળકો સવારે નાસ્તો કરીને સ્કૂલે જાય છે કમેન્ટ કરજો। અમારા વેદુભાઈને તો એમનેમ ના ચાલે, સવારમાં કંઈક ને કંઈક તો ખાવા જોઈએ। ને જો આ બેસી ગયા વેદુભાઈ નાસ્તો કરવા, ચા રોટલી ને પાપડ। તો હાલો આવી જાઓ બધા શિરામણ કરવા। શિરામણ કરીને પછી ફટાફટ ખુલજા સીમ જેવું કર્યું વેદુભાઈએ, તો ફટાફટ થઈ ગયા સ્કૂલ જવા માટે રેડી। અને રેડી થઈને બધાને કહે છે જય શ્રી કૃષ્ણ। જો વેદુભાઈ થઈ ગયા છે રેડી, જય શ્રી કૃષ્ણ। વેદુભાઈને જવાનું છે સ્કૂલે, તો ચાલો વેદુભાઈને મૂકી આવી સ્કૂલે। ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં। તો આપણે આવી ગયા છીએ વેદુભાઈને સ્કૂલે મૂકીને। અમારે વેદુભાઈ બપોર સુધી સ્કૂલે વહી જાય ને એટલે એમ થાય ઘરમાં કોઈ છે જ નહીં, એટલી શાંતિ થઈ જાય। એટલે હવે જો ઘરે થોડુંક અસ્ત વ્યસ્ત પડ્યું છે, કાલે બપોર પછી મહેમાન આવી ગયા હતા એટલે કંઈ કામ થયું નહોતું। અને નાસ્તા પાણીને એવું બધું થઈ ગયું છે, એટલે વાસણનો ઢગલો પડ્યો છે એ કરી નાખીએ થોડુંક, અને સવારનું વાસી કામ કરી નાખીએ। અને અમારે અહીંયા સુરત દાદાની એન્ટ્રી થઈને મસ્ત મજાની દેખાય, સીધી આપણા ઘરમાં જ આવે એમ કહીએ ને તોય ચાલે। જો બતાવું તમને સુરત દાદાની સવારી ધીમી ધીમી આવે છે, તો કમેન્ટ કરી દેજો બધાય કોના ટેરિસમાંથી સુરત દાદા દેખાય છે। આજના મોર્નિંગ વ્લોગમાં બસ આટલું જ। આ મોર્નિંગ વ્લોગ અહીં પૂરો થાય છે। વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।